નમસ્કાર મિત્રો આજે વાત કરવાના છીએ ટાટ કેટેગરી પ્રમાણે મેરિટ લિસ્ટ 2024, જેમાં હિન્દી વિષય, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન તમામ વિષયોનો આમાં સમાવેશ તમને જોવા મળી જશે. જિલ્લા વાઇઝ કેટેગરી પ્રમાણે જગ્યાઓ હોય કે પછી તમારું સિલેક્શન થવાનું છે અને કેટલા ટકા તમારું સિલેક્શન છે એ કાયમી ભરતીમાં થવાનું છે, એમાં સંપૂર્ણ માહિતી વિડીયોમાં છે. એન્ડ મિત્રો, જો અગાઉની તમે સોગંદનામુંનો જે વિડીયો મૂકેલો છે એ નથી જોયો તો તમે જોઈ શકો છો. મિત્રો, આ કેટેગરીમાં છો તો તમને સીધો ફાયદો જોવા મળવાનો છે, જેમાં ઓબીસીના ઉમેદવારો હોય, એસસીના ઉમેદવારો હોય કે એસટીના ઉમેદવારો હોય, તમામમાં કોને પહેલો ફાયદો જોવા મળવાનો છે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. વિડીયો અંત સુધી નિહાળજો અને મિત્રો, નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને નોટિફિકેશન જોવા મળી જાય. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, તમે જોઈ રહ્યા છો જગ્યાઓ કેટલી છે. તો માધ્યમિક સેકન્ડરીની વાત કરીએ તો જગ્યાઓ 3500ની આસપાસ જગ્યાઓ તમને જોવા મળી શકે છે, જેમાં ગણિત વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, જેમાં સંસ્કૃત, સાહસી અને કોમ્પ્યુટર સંગીત તમામ વિષયનો સમાવેશ છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે મિત્રો ગાંધીનગર અહીંયા આંદોલન થયું હતું તેના સંદર્ભમાં. હવે વાત કરીએ મિત્રો, મેરિટ કેટલું રહેશે, કઈ કેટેગરીમાં કેટલું મેરિટ છે, ઊંચું જશે કે નીચું જશે, એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે શું અપડેટ છે. ગુજરાતી વિષયની માહિતી મેળવીએ. ઓપન કેટેગરીના છો તો 155 પ્લસ થઈ શકે છે. ઓબીસી કેટેગરીના ઉમેદવારો છો 148 જેટલું તમારું કટ ઓફ રહી શકે છે. એસસી કેટેગરીના ઉમેદવારો છો 145 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના છો તો 145 પ્લસ, એટલે કે તમારું 5 જે માઇનસ થઈ શકે છે જો ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો. એસટીના ઉમેદવારો છો તો મિત્રો તમારો 145 અને 140 વચ્ચે તમારું જે ગુજરાતીમાં રહી શકે છે મેરિટ. પીએચના ઉમેદવારો છો 125 છે તો અથવા 130 છે તો તમારો ચાન્સ છે કે તમે કાયમી ભરતીમાં લાગી શકો છો. હવે બીજી મિત્રો અપડેટ આપું બીજા વિષયની. ગુજરાતીની તમામ માહિતી તમને આપી દીધી, જેમાં ઓપન, ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસ, એસટી અને પીએચ તમામનું મેરિટ આપણે ગુજરાતીમાં જોઈ ચૂક્યા છીએ. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાનમાં. તો ગણિત વિજ્ઞાનમાં કેટલું મેરિટ રહી શકે છે એની વાત કરીએ. ઓપન કેટેગરીના ઉમેદવારો છો તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં થોડું હાઈએસ્ટ પણ મેરિટ જઈ શકે છે. 160 અથવા 155 માર્ક છે તો મિત્રો તમારો ચાન્સ છે, કેમ કે સેકન્ડરીના ઉમેદવારો છે હાયર સેકન્ડરીમાં પણ જઈ શકે છે, એટલે મેરિટમાં થોડો તફાવત જોવા મળી શકે છે. પરંતુ જગ્યાઓ પ્રમાણે વેકેન્સી છે અને જગ્યાઓમાં મિત્રો વધારો કરવામાં આવે છે તો બેનિફિટ છે તમામ ઉમેદવારોને અહીંયા જોવા મળી જશે. ઓબીસીના ઉમેદવારો છો તો તમારા જે ક્રિમિનલના પ્રમાણે અહીંયા 155 અથવા 150 જેટલું કટ ઓફ રહી શકે છે. એસસીના ઉમેદવારો છો, અનુસૂચિત જાતિના ઉમેદવારો છો તો 140 જેટલું કટ ઓફ રહી શકે છે. અથવા તો ઈડબ્લ્યુએસ છો તો મિત્રો તમારું કટ ઓફ ઓછું થઈ શકે છે, કેમ કે ઈડબ્લ્યુએસ ઉમેદવારોનું સર્ટી પ્રમાણે એમનું જે સર્ટિફિકેટ હોય છે તો એમને કટ ઓફ થોડું ઓછું જોવા મળી શકે છે. એસટીના ઉમેદવારો છો મિત્રો તો આપણે જોયું છે કે એસસી અને એસટીનું કટ ઓફ થોડું ઓછું જોવા મળી શકે છે, પરંતુ હાલની કોમ્પિટિશનમાં મિત્રો જોઈએ તો એસસી, એસટી હોય કે ઓબીસી હોય મિત્રો તમામને સેમ કટ ઓફ અહીંયા જોવા મળી રહ્યું છે, કેમ કે અહીંયા કોમ્પિટિશન આપણને વખતો વખત વધુ જોવા મળી રહ્યા છે. પીએચના ઉમેદવારો છો મિત્રો તો 125 પ્લસ તમારું કટ ઓફ રહી શકે છે, જેમાં હેન્ડીકેપનો તમામનો સમાવેશ જોવા મળી શકે છે. આ હતો મિત્રો ગણિત વિજ્ઞાનનું મેરિટ. હવે વાત કરીએ મિત્રો સામાજિક વિજ્ઞાનમાં. મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ, જેમાં ગુજરાતીનો સમાવેશ કરી ચૂક્યા છીએ, ગણિત વિજ્ઞાનનો સમાવેશ કરી ચૂક્યા છીએ. હવે આવ્યું છે આપણું સામાજિક વિજ્ઞાન. મિત્રો, વેકેન્સીની જગ્યાઓ નથી જોઈ તો અગાઉ આપણે એક વિડીયો મૂકેલો છે, જેમાં તમે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ પર નિહાળી શકો છો. ઓપન કેટેગરીની વાત કરીએ મિત્રો 155 અથવા 160 માર્ક્સ છે તો ઓપન કેટેગરીના તમે તમારા જે માર્ક્સ પ્રમાણે તમારું કાયમી ભરતીમાં સિલેક્શન થઈ શકે છે. ઓબીસીના ઉમેદવારો છો તો 150 અથવા 160 જેટલું કટ ઓફ રહી શકે છે. એસસીના ઉમેદવારો છો તો 140 જેટલું કટ ઓફ રહી શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો તો 155 અથવા 150, એટલે 5 માઇનસ તમારા માર્ક્સમાં જોવા મળી શકે છે. મિત્રો, જે જ્ઞાન સહાયકનું અપડેટ આપણે અગાઉ મૂકેલી છે એ જ્ઞાન સહાયકના અપડેટ પ્રમાણે અહીંયા મેરિટ આપણે લઈને આવ્યા છીએ, કેમ કે જે લોકો જ્ઞાન સહાયકમાં ઓલરેડી ભરતીમાં લાગેલા છે એ લોકો અને જો નવેસરથી સેકન્ડરી અથવા હાયર સેકન્ડરીમાં ફોર્મ ભરે છે તો મિત્રો વધારે કોમ્પિટિશન જોવા મળવા નથી, કેમ કે મોસ્ટ ઓફલી જે ઉમેદવારો છે એ જ્ઞાન સહાયકમાં ફોર્મ
ભરેલા છે। હવે વાત કરીએ મિત્રો એસટીની ઉમેદવારો તો એમનું 140+ જેટલું કટ ઓફ રહી શકે છે। પીએચના ઉમેદવારો છો તો 130 જેટલું કટ ઓફ રહી શકે, પરંતુ મિત્રો અહીંયા 140+નો ક્રાઇટેરિયા છે, એમાં ઉમેદવારોનો ઘણા એવા ઉમેદવારો છે જેમના સારા એવા માર્ક્સ છે, જેથી એસટી પીએચમાં 135+ પણ મેરિટ જઈ શકે છે। હવે મિત્રો સામાજિક વિજ્ઞાન પછી આપણે અગાઉ બીજી અપડેટની માહિતી મેળવી હિન્દી વિષયમાં, તો ઘણા ઉમેદવારો છે જેમાં ગુજરાતી હોય, ગણિત વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, હિન્દી હોય કે ઓપન, તો ઓપનની વાત કરીએ મિત્રો 145+, તો ઓપન કેટેગરીના ઉમેદવાર જેમાં જનરલનો સમાવેશ થતો હોય છે, પરંતુ ઓબીસી એસસી એસટીના જગ્યા પ્રમાણે ઓપનમાં પણ એ લોકો જઈ શકે છે। તો ઓબીસીની વાત કરીએ મિત્રો 135 થી 140+ તમારો મેરિટ છે, તો 100% છે કે તમે હિન્દીમાં તમારો ચાન્સ રહી શકે છે। એટલે કે તમારે એક પ્રકારનું સિક્યોર સમજવાનું કે હું હિન્દીમાં ટીચર તરીકે અગાઉ 2025માં નોકરી મેળવી શકે છે। ઓબીસીની વાત કરીએ મિત્રો તો ઓબીસીની 140+ હોઈ શકે છે। એસસીની વાત કરીએ તો મિત્રો 130, તો 130 કે 140 જેટલું કટ ઓફ રહી શકે છે। ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્લસ એટલે કે 135+ નો 140+ તમારો જો સ્કોર છે તો 100% મિત્રો તમે આમાં સિક્યોર તમારે સમજવું। એસટી ઉમેદવારો છે મિત્રો તો હિન્દીમાં કોમ્પિટિશન ઓછી જોવા મળે છે, જેથી એસટીમાં 135 છે 140 છે તો મિત્રો 100% તમારું અહીંયા સિલેક્શન તમને જોવા મળી શકે છે। પીએચના ઉમેદવારો છો મિત્રો તો તમારો પીએચમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને સ્ક્રીન ઉપર પણ માહિતી આપેલી છે, 120 જેટલું તમારું કટ ઓફ જોવા મળી શકે છે પીએચમાં। કેમ કે પીએચમાં ઓછું જવાનું કારણ એક છે મિત્રો કે જેમાં ઉમેદવારો ઓછા છે અને વેકેન્સી આપણને સારી જોવા મળી શકે છે। મિત્રો આ તમને જે સેકન્ડરીનું જે મેરિટ લિસ્ટ તમને જણાવેલું છે, હાયર સેકન્ડરીનો આપણે પ્રોપર એક વિડીયો મૂકેલો છે, એ વિડીયો તમે નથી જોયો અથવા તો સોગંદનામું બાબતે અથવા 15 જે ડોક્યુમેન્ટ છે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે એની માહિતી તમે નથી જોઈ, તો મિત્રો પ્રોપર માહિતી સાથે આપણે વિડીયો મૂકેલો છે, અંત સુધી નિહાળશો એટલે તમને પ્રોપર 15 જે લિસ્ટની માહિતી છે એ તમને મળી જશે। એન્ડ મિત્રો હાયર સેકન્ડરીના ફોર્મ છે એ 10/10ના રોજ ભરવાના શરૂ થશે, અને એમાં અમુક જે ઉમેદવારો છે એમના ક્વેશ્ચન હોય છે કે એમાં શું શું ડોક્યુમેન્ટ જોવે છે, એન્ડ આ સોગંદનામું પ્રત્યે શું છે, તો સોગંદનામું આપણે અગાઉ એક વિડીયો મૂકેલો છે જેમાં નવા નિયમો શું છે એના ઉપર પ્રોપર આપણે વિસ્તાર ઉપર વાત કરેલી છે, તો જરૂરથી નિહાળજો એન્ડ તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો, તમારા ગ્રુપ સર્કલમાં જરૂર શેર કરજો, જેથી જે ઉમેદવારોને આ સોગંદનામા બાબતે અથવા ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ કંઈ ક્વેરી હોય છે તો એ લોકો પૂરી કરી શકે છે। બાકી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે નોટિફિકેશન મળતી રહે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।